बहुविधराज सुगंध सर्वे मारा वाला जीने काजे मर पिया जीना पूजन विध कीजे राज श्यामा जीना पूजन विध कीजे सुंदर साथ जीना पूजन विद कीजे रे फेर फेर मूल स्वरूप चितमाली जय जो कोई वासना हो नगर रे मूल स्वरूप से काढ़े नहीं नजर रे नहीं कोई सुख समान रे अंगना तो कोटि बेरा कुर्बान रे अंगना तो कोटि बेरा कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रारंभ होते हैं सुनो साध चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो। श्री महामती कहे साध जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बेटे सकत लाल आगे आए बेटे सकत। छोड़ दो मुकुंद दास को हमारी हवेली पास। तब रामदास बोलिया इनकी सेवा की मुझे आस। इनकी सेवा की मुझे आस। छोड़ दो मुकुंद दास को छोड़ दो मुकुंद दास को। प्रणाम सुंदर जी। आप भक्त श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी जागरण यात्रा दरमियान આજે ઔરંગાબાદમાં પહોંચે છે। કાલે મંદસૂરની અંદર આપણા અહંકારને દૂર કર્યો થયો થયો ખરો। જો સમજો સુંદર સાજી આ વિતકની એક ઘટનાઓ આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટેની છે। જો આ ચર્ચા સાંભળી આ ઘટનાઓના પછી એના કારણે આપણા જીવનમાં કોઈ પરિવર્તન ન આવે તો સાંભળેલું ન કામ। તો શું સાંભળ્યું આપણે? કઈ નહીં। આ જીવનમાં ઉતારવા માટે ચર્ચા છે। આ ખાલી રાજ્ય મેર કરી અને આપણને બે કાન આપ્યા, શું કરવાનું? એક કાનેથી સાંભળવાનો, બીજા કાનેથી એના માટે બે કાન નથી આપ્યા। ધ્યાનથી એક વાત સમજો સુંદર સાચી। જે ઘટના, જે પ્રસંગ જે સમયે બને છે અને એ પ્રસંગ રાજ્ય આપણા જીવનમાં શું પરિવર્તન લાવવા માંગે છે અને જો એ પરિવર્તન ન આવે તો શું ફાયદો? કાલે ભીખના ટુકડા મંગાવ્યા રાજ્ય એટલા માટે કે પહોંચતું નતું એટલે ભીખ મંગાવી આપણી પાસે? ના, આપણા અંદરના અહંકારને દૂર કરવા માટે। અને જો એ ઘટના પછી પણ અત્યારે વર્તમાનમાં આપણા જીવનમાંથી અહંકાર દૂર ન થાય, હજુ મેં ખુદી, મોટાઈ, બડાઈ આ લઈને બેઠા હોઈએ
તો એમાં શું લીધું આપણે? કઈ નહીં. તો ભૂલથી પણ આવું કોઈ કામ ન થાય. રાજજી કહે છે સાવચેત થઈ જાઓ. હવે રામપુર પહોંચ્યા હતા દૂધ લાઈ, અને ત્યાંથી 4 સુંદર સાથ, મુકુંદાસ, ખીમાઈબાઈ, કેશવદાસ અને વલ્લભભાઈ, આ 4 જણને ઔરંગાબાદ રાજા ભાવસિંહ પાસે મોકલ્યા. પહોંચી ગયા. મુકુંદાસે જઈને બહુ જ બલ કર્યું. 4 મહિના સુધી ભટક્યા, રાજા સુધી પહોંચી શક્યા નહીં. રામદાસે માર માર્યો, અને એવો માર મારતા ઔરંગાબાદની બહાર મૂકી આવ્યા. અને એટલે સુધી કીધું કે જો ફરી અહીં આવીશ તો દાંડિયા ભાગી નાખે. આપણે એ તો શું કરીએ? સુંદર સાચી જાગણી લીલા જાગણી કાર્યમાં આપણા બધાની સામૂહિક જવાબદારી છે. રાજ્ય આજે આ શોભા, આ જવાબદારી આપણને સોંપી છે. એકલા ભાઈઓ કે એકલા બહેનો એવું નહીં. જે કોઈ પરમધામની આતમ છે એ બધાને રાજ્ય જવાબદારી સોંપી છે કે તમારે મારો સંદેશ દુનિયામાં પહોંચાડવાનો છે. અને એ પહોંચાડવા જઈશું ત્યારે મુકુંદાસ જેવી હાલત પણ થાય. શક્ય છે ક્યાંક માર પડે, ક્યાંક ગાળો ખાવી પડે, ક્યાંક આપણે ઊભી પૂંછડીએ ભાગવું પડે, તો પણ હિંમત નહીં હારવી. મુકુંદાસજીને માર પડ્યો અને માર ખાઈને જો ભાગી ગયા હોત તો આ કામ ના થઈ શકત. પણ એને રસ્તો શોધ્યો કે બીજા દિવસે માતાના મંદિરમાં જઈને બેસી ગયા. રાજા ભાવસિંહ આવ્યો તો પેલી પ્રસાદની થેલીઓ રાજાને આપી દીધી. રાજાએ અંદર જઈને મુકુંદાસને બોલાવ્યા. તમે પ્રશ્નો તો બરાબર લખ્યા છે ભાઈ, વેદાંતના 15 અને ભાગવતના. હવે તો આપણને ખબર પડી ગઈ કે વેદાંતના કયા અને ભાગવતના કયા. પડી ગઈ ને આપણને ખબર. આટલા દિવસની ચર્ચામાં રાજ્ય આપણને પણ એ વાત શીખવાડી દીધી કે વેદાંતના પ્રશ્નો કયા? અહમ બ્રહ્માસ્મિ તત્વતમસી, અયાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇતિ બ્રહ્મ. જો પરમાત્મા કણ કણમાં છે તો કે બ્રહ્માંડમાં છે, અને અહીં હોય તો બ્રહ્માંડ તો અખંડ થઈ જાય, અને આ તો બ્રહ્માંડ નાશવાન છે. તો અહીંયા આગળ શું ચાલી રહ્યું છે? બ્રહ્મ સત્તા, પરમાત્માની સત્તા અહીંયા આગળ વ્યાપ્ત છે. પરમાત્મા અહીંયા આગળ નથી. સમજાય છે? આપણી જોડે 500 રૂપિયાની નોટ હોય તો એ 500 રૂપિયાની નોટ ઉપર RBI ના ગવર્નરની સહી છે, એટલે એ 500 રૂપિયાનું ચલણ પાકું કહેવાય. એના બદલામાં મળતી બધી રકમ આપણને મળે. RBI ના ગવર્નર અહીં નથી આવ્યા, પણ અહીં શું આવ્યું? એમની સહી, સત્તા. કે તમને 500 રૂપિયાનું ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ વળતર મળે. એમ અક્ષરાતીત પરબ્રહ્મ આ સંસારમાં નથી આવ્યા, પણ એમની સત્તા અહીંયા આગળ વ્યાપ્ત છે. આ બ્રહ્માંડ એના પાવ પલકમાં નિર્માણ થાય છે. જેમ ગળાની અંદર, માટલાની અંદર કુંભાર નથી, પણ કુંભારની કલા છે. કુંભારની કલા તો છે ને. એવી રીતે આ સંસારની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સત્તા વ્યાપ્ત છે. આવું ખ્યાલ લખ્યું વેદાંતમાં. આ પ્રશ્નો તૈયાર કર્યા. અને ભાગવતના 40 પ્રશ્નો કયા? બ્રજની અખંડ લીલા ક્યાં થઈ? રાસ અખંડ ક્યાં કર્યો? રાસ કરવા વાળો કોણ હતો? અખંડ રાત્રિ રાસની થઈ તો પ્રાતઃકાલ કેવી રીતે થયું? આ ત્રીજા બ્રહ્માંડની અંદર જે તાકાસુરતાઓ આવી એ કોણ આવ્યું? આ બ્રજ રાસના અખંડના જે પ્રશ્નો છે એ પ્રશ્નો શાના છે? ભાગવતના. આ પ્રશ્નો અંદર લખી અને થેલી રાજા ભાવસિંહને પહોંચાડી દીધી. મેલમાં ગયો, વાંચ્યા, પ્રશ્નો બરાબર લખ્યા છે. તરત
મુકુંદાસને બોલાવી લીધા. હવે ત્યાં બોલાવીને એમને પૂછ્યું કે ક્યાંથી લાવ્યા, શું કરો છો? ત્યારે મુકુંદાસે પણ કેટલીક વાત એમને પૂછી કે રાજા ભાવસિંહ, તું કોણ, ક્યાંથી આવ્યો, તારું મૂળ ઘર ક્યાં છે અને તારું મૂળ સ્વરૂપ કેવું છે? આવા થોડાક પ્રશ્નો કરતા જ રાજા ભાવસિંહ ચોંક્યો કે આ તો વાતો બધી નિરાકારથી પારની વાતો છે. આ વાતો સાંભળી અને જ્યારે સભા ભરાણી, ઉઠા બરાબર તો સભા ભરાય નહીં. ભાવસિંહ મંદિરમાં ક્યારે ગયા હતા? વહેલી સવારે. ત્યાં મુકુંદાસને પોતાના ત્યાં બોલાવ્યા અને પછી સભા તો આવે રાજમાં તો 10 વાગે. તો 10 વાગે ત્યાં ગયા, મુકુંદાસને જોડે લઈ ગયા અને રામદાસ જોતા જ ડોળા કાઢે છે. તું આ જગત આખું સ્વાર્થનું જ ભરેલું છે. કોઈને પણ આત્મતત્વની પડી જ નથી. આખા જગતમાં કોઈને આત્મતત્વની પડી નથી. બધાને શાની જરૂર છે? સ્વાર્થની. આ જગત આખું સ્વાર્થમય છે. રામદાસ ડોળા કાઢે છે, મુકુંદાસ બેઠા છે. હવે ભાઈ રાજા ભાવસિંહ એ કહે છે કે આ મહાત્મા આવ્યા છે અને બહુ સુંદર વાત લઈને આવ્યા છે. ત્યારે રામદાસ કહે છે કે રાજા ભાવસિંહ, આનું તો મોઢું એ ન જોવાય. કોનું? મુકુંદાસનું. કેમ? તો કે 2 કૃષ્ણ બતાવે છે. કોઈ દિવસ 2 કૃષ્ણ હોય ખરા? હોય ખરા? હું સાંભળ્યું નથી ત્યારે 2 કૃષ્ણ હોય ખરા? અરે 2 છે. રોજ ચર્ચા સાંભળીએ છીએ. વ્રજવાળા બાલ મુકુંદજી, શ્યામ રંગવાળા, અને કિશોર સ્વરૂપ ઉજ્જવલ રંગવાળા બાકે વિહારી, જે યોગમાયાના બ્રહ્માંડમાં લીલા કરે છે. એક વ્રજની લીલા વાળા, બીજા રાસની લીલા વાળા. આ બંને અલગ છે. બોલો, અલગ છે કે એક છે? અલગ. આ બંને અલગ છે. બંને લીલાઓ યોગમાયામાં અખંડ થઈ ગઈ છે. આ બંને લીલાઓ એક જગ્યાએ નથી. બંને અલગ અલગ જગ્યાએ અખંડ કરવામાં આવી છે. આ વાત દુનિયાના કોઈ શાસ્ત્રમાં નથી. ક્યાંથી ખબર પડે જગતના લોકોને? દુનિયાના શાસ્ત્રો બધાએ વાંચ્યા ખરા, પણ અંદર લખેલું હોય તો ખબર પડે. હા, ભાગવતની અંદર જે 5 અધ્યાય છે, 5 અધ્યાય, અને એની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે. પણ ઈશારામાં લખ્યું છે. સમજે કોણ? જે ત્યાંની હોય એ. જગતને શું ખબર પડે કે કોના માટે લખ્યું છે? જેને નિરાકારથી પારની ખબર જ નથી એ લખે સમજે ક્યાંથી? તો રામદાસ, અરે રામદાસ એકલા ક્યાં? કોઈ જગતનું સમજી શક્યું નથી. આપણે અગાઉ પણ જોયું કે કોઈને આ વાતની ખબર, જ્યાં જ્યાં શ્રીજીએ જઈ અને પ્રશ્નો પૂછ્યા, કોઈને એ વાતનો જવાબ આવડ્યો જ નથી. ચાહે કાનજી ભટ્ટ હોય, ચાહે હરજી વ્યાસ હોય, કે જે બીજી કોઈ જગ્યાએ ગયા હોય. કેમ કોઈ જવાબ ના આપી શક્યું? કે શાસ્ત્રોમાં આ વાતો લખેલી નથી. રામદાસ કે છે આ મુકુંદાસનું તો મોઢું એ ના જોવાય. એ તો 2 કૃષ્ણ બતાવે છે અને એવું તો કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. ત્યારે રાજા ભાવસિંહને ખબર તો પડી ગઈ કે આ ઈર્ષાના કારણે આવું બોલે છે. રોજ રાજા જ્યારે રાજમાં આવે સભામાં, એટલે પંડિતોએ શું કરવાનું? કંકુ લઈને મોટો ચોલ્લો કરીને ચોખા ચોંટાડી દેવાના. એટલું જ કરવાનું ને પંડિતોને. અને એને કૃષ્ણક્ષેમ આશીર્વાદ આપવાના. આશીર્વાદ આપે એટલે રાજા ખીચામાંથી રોજ 5, 10, 15 રૂપિયા, 25 રૂપિયા જે એમને ભેટ આપતો હોય એ ભેટ આપી દે. એમનું ગુજરાન ચાલ્યા કરે. આ પેટાર્થુ, જેને પોતાના પેટની પડી છે, એને આપણી આત્માની ક્યાંથી પડી હોય?
એવા પેટાર્થુ રાજા ભાવસિંહ સમજી ગયો કે આ રામદાસ તો પેટાર્થુ છે, એના સ્વાર્થ માટે ખોટું બોલે છે. ત્યારે કહે છે, ભાઈ રામદાસ, તું કેમ એવું બોલે છે? એ તો ભલી બતાવત. ભલી બતાવત એટલે આ તો સાચું બતાવે છે. કેમ કે મને બતાવે છે કે તું કોણ, ક્યાંથી આવ્યો, તારી આત્મા કોણ છે, અને એ આત્માનો માલિક કોણ છે, એનો ધણી કોણ છે, એ મને યાદ દેવડાવે છે. આ તો બહુ સારી વાત છે. ચાલો એક કામ કરો, મુકુંદાસને મારી જ હવેલીમાં, મારી બાજુમાં ઉતારો આપો. હવે રામદાસ ચોક્યો. અરે રાજાજી, પંડિતો તો પંડિતના ઘેર શોભે, અને મારા દિલમાં મુકુંદાસની સેવા કરવાની બહુ જ ઈચ્છા છે. મારે સેવા કરવી છે મુકુંદાસની, અને માટે તમે આજ્ઞા કરો કે મુકુંદાસ મારા ઘેર લઈ જાઓ અને ખૂબ એમની સેવા કરું. આ વાત જ્યારે રામદાસ કહે છે ત્યારે મુકુંદાસ શું કહે છે? उतारे हम अपने घरों, तब मुकुंदास कहे वचन, इन सेवा हमारी भली करी. મુકુંદાસજી કહે છે, એ રાજા, ઇન સેવા મેરી ભલી કરી. ભલી કરી, બહુ મારી સેવા કરી છે, અને હવે એમની વધારે સેવા મારાથી સહન થાય એવી બહુ સેવા કરી છે. રાજાવાસી કે તને મળ્યા ક્યારે? ત્યાં તો જભ્ભો ઊંચો કરીને બતાવી દીધું. હાય 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 હાય, આખી પીઠ ઉપર લીલા લીલા લાકડા. શું કહીએ, સુંદર સારું છે. રાજા ભાવસિંહ આ જોઈને દ્રવિત થઈ ગયો. મારા ત્યાં કોઈ સાધુ સંત મહાત્મા આવે, રામદાસ તું આવી સેવા કરે છે એમની? શું કે છે? जो मेरे हित आवही, જો મેરે ઈત આવહી, ताकि ऐसी सेवा करत, તું એની આવી સેવા કરે છે निकसो हमारे डेरे से. તો મારા રાજ્યમાંથી બહાર નીકળ, जाओ देश में तीत. બીજા કોઈ પ્રદેશમાં જતો રહે, મારા ત્યાં ના જોઈએ. એટલું જ નહીં, ભૂંડી ગાળ બોલ્યો, धक्का दे उठाया, ધક્કા દે ઉઠાયા, दज्जाल पूरी काल दे मुख. દજ્જાલ એમ કરીને ભૂંડી ગાળ દઈ અને કીધું, અભી હાલ તમારા રાજમાંથી બહાર વયો જા. તું મને પણ બદનામ કરે. મારા ત્યાં કોઈ સાધુ સંત આવે તો એને મારા ત્યાં લઈ આવવાના બદલે તું એને આવી સેવા કરે, માર મારે છે. તને શરમ નથી આવતી? તું હાલ જ ઔરંગાબાદ છોડીને જતો રહે. જો ફરી તને જોયો છે અહીંયા આગળ તો મારા જેવો કોઈ ગુંડો નહીં. બ્રાહ્મણ છે એટલે તને હું જાનથી નથી મારતો, જીવતો જવા દઉં છું. આજે જ તું મારા રાજ્યમાંથી બહાર નીકળી જા. मुकुंद दास की निशा करी, प्रश्न पूछे पंडितन. મુકુંદાસની નિષ્ઠા કરી એટલે આશ્વાસન આપ્યું. ભાઈ રામદાસ વતીથી રાજા કહે છે, હું તમારી ક્ષમા માંગુ છું, માફી માંગુ છું. એને જે કર્યું એ બિલકુલ ગલત કામ કર્યું છે. હવે મુકુંદાસ બેઠા છે. રાજા ભાવસિંહ કહે છે, આ 40 ભાગવતના અને 15 વેદાંતના હે સભાના પંડિતો, તમે આનો જવાબ આપો. આનો તમે જવાબ આપો. ત્યારે પંડિતો શું કહે છે? आया ना जवाब उनको, આયાના જવાબ ઇનકો ક્યાંથી આવડે? સુંદર સાચી, આ તો પેટાર્થુ પંડિતો હતા. આપણે 2 દી પહેલા જોયું કે હરિદ્વારના કુંભના મેળાની અંદર ભારતભરના આચાર્યો, શંકરાચાર્યો, ગાદીપતિઓ, સંતો, મહંતો એટલા બધા આવેલા હતા. એમાંથી એક પણ વ્યક્તિ શ્રીજીના એક પણ પ્રશ્નનો જવાબ ન આપી શક્યા. આ પંડિતો ક્યાંથી આપે? જ્યારે આ પંડિતો જવાબ ના આપી શક્યા ત્યારે રાજા શું કહે છે? भाव से बरजिया आवत ना जवाब तुम्हें. તમને કોઈ જવાબ
આવડતો નથી એટલે તમે બધા ઉલટી સીધી વાતો કરો છો. કેમ? પંડિતો નિંદા કરવા લાગ્યા. આમની પાસે તો કઈ જ્ઞાન તો ખોટા ખોટા પ્રશ્નો લઈને આવ્યા છે. ખોટે ખોટા, આમને કશું આવડતું જ નથી. નિંદા કરવા લાગ્યા ત્યારે રાજા ભાવસિંહ કહે, તમે એવું કામ બોલો ભાઈ, તમે પ્રશ્નો જવાબ આપો. ત્યારે મુકુંદાસજી કહે છે કે રાજા, એક કામ કરો, પંડિતો મને પ્રશ્ન પૂછે, मैं पूछो जो इनको ये ताको दे जवाब, અને હું એમને પ્રશ્ન પૂછું તો એ મને જવાબ આપે. તમે ન્યાયાધીશ બની જાઓ. રાજા ભાવસિંહને કે તમે ન્યાય કરજો, પંડિતોને જેટલા પ્રશ્ન પૂછવા હોય એટલા પૂછે, હું જવાબ આપીશ. અને મારા પ્રશ્નોના જવાબ પંડિતો આપે, અને બેમાંથી જે હારે, जो हारे तो है मीने सो पन ही बांधे फिराए, બની એટલે જુત્ય, જે હારે એના ગળામાં જૂતોનો હાર પહેરાવી અને આખા ઔરંગાબાદમાં ફેરવવા. મને મંજૂર છે, એના જેટલા પ્રશ્નો હોય એટલા પ્રશ્નનો હું જવાબ આપીશ. કોમ્પિટિશન નક્કી કરી નાખી. તરત જ પંડિતો બધા ભેગા થઈને બેસી ગયા પ્રશ્નો લખવા માટે. પંડિતોએ કેટલા પ્રશ્નો તૈયાર કર્યા? प्रश्न 80 पंडितों ने लिखे, 80 પ્રશ્ન, 80 પ્રશ્નો તૈયાર કર્યા. 80 પ્રશ્નો તૈયાર કરી અને રાજા ભાવસિંહને આપ્યા કે લો, આનો જવાબ અમને જોઈએ. મુકુંદાસે કેટલા પ્રશ્નો કર્યા? 23 मुकुंद दास, માત્ર 23. મુકુંદાસ કે છે મારા 23 પ્રશ્નો, એમના 80 પ્રશ્નો, બસ આ 23 પ્રશ્નનો જવાબ તમે લઈ લો. 15 દિવસની અમને મહોત્તલ આપો. 15 દિવસમાં કાં તો એ મને જવાબ આપે ને હું એમને જવાબ આપું. જે ના આપે જૂતોનો હાર પહેરાવીને ગધેડા પર બેહારીને ફેરવો નગરમાં. હવે તૈયાર થઈ ગયા. મુકુંદાસે પ્રશ્નો લખીને આપી દીધા. પંડિતોના પ્રશ્નનો જવાબ मुकुंदास ने उसी दिन प्रश्न खोल दिए साफ, તરત જ ત્યાં ને ત્યાં 80 પ્રશ્નોના જવાબ. પરીક્ષામાં પ્રશ્નપત્રમાં 80 પ્રશ્નો પૂછાય, કેટલી વારમાં લખવાના હોય? 3 કલાકમાં. મુકુંદાસ સમજાતા તો પરીક્ષાનું પેપર આવ્યું છે, ફટ 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 જવાબ લખીને આપી દીધા. લો રાજા ભાવસિંહ, આ 80 પ્રશ્નોના મારા જવાબો જોઈ લેજો તમે, પાસ નપાસ જે થવું એ. અને હવે આ પંડિતો પાસે 15 દિવસમાં મારા પ્રશ્નનો જવાબ લઈ લેજો અને પછી તમે નિર્ણય કરજો. उत्तर तो आवे नहीं, तब रात को किया विचार, ક્યાંથી પ્રશ્નનો જવાબ આવડે? આ વાણીના એક પ્રશ્નનો જવાબ આ જગતના મોટા મોટા પંડિતોને ન આવે. અને એ પ્રશ્નનો જવાબ મારા આ પિલોદરા મોહેન્દ્રપુરાના સુંદર સાહેબને આવડે. આપણને કેમ આવડે? રાજ્યે આપણને આ શુદ્ધ આપી દીધી. રાજ્ય આપણને જાગ્રત બુદ્ધનો ઇલમ, આ બ્રહ્મ જ્ઞાન આપ્યું. શું કે છે? ઇલમ કુંજી હમકો દઈ. શું આપ્યું આપણને? ઇલમ રૂપી ચાવી. તીન સે બકા દ્વાર ખોલત. પરમધામનો દરવાજો એ ખુલે અને આ સંસારના જેટલા ધર્મ ગ્રંથો છે એ બધા જ ધર્મ ગ્રંથોમાં છુપા બધા સંદેશા માત્ર મારી પરમધામની આત્માઓને ખબર પડે. આપણને પડે ને? રામજી કે છે ભાઈ, પડે ને આપણને? બોલો શ્રી પ્રાણના પ્યારે કી. આપણને પડે? ના પડે તો કેમ ના પડે? કારણ કે એ સત્વાની મથતા નથી. આપણે એમાં સમજીએ છીએ કે 1 મહિનો ચર્ચા સાંભળી એટલે આપણું કલ્યાણ થઈ ગયું. ના, એવું જરાય ન થાય.
આ તો ભાઈ આ 1 મહિનો રોજ અહીંયા આગળ મસ્ત મસ્ત પ્રસાદ ખાઈએ એટલે બાકીના 11 મહિના ખાધા વગર ચાલશે નહીં હવે? હે? આ રોજ માગે છે, આ પેટ જેમ રોજ માગે છે ને, તો આત્મનો ખોરાક શું છે? આ બ્રહ્મ જ્ઞાન, આ આત્માનો ખોરાક છે. જેમ આપણી રોટલી શાક પેટનો ખોરાક છે, એમાં આત્માનો ખોરાક બ્રહ્મ જ્ઞાન છે. રોજ એને ખોરાક આપવો પડે. દેવચંદ્રજી મહારાજ શું કહેતા? જ્યાં સુધી આત્માને ખોરાક ન મળે ત્યાં સુધી દેહને ખોરાક નહીં. આપણે બધા એવું કરીએ છીએ ને? હા, વાતો બધી ખબર છે, પણ અમલમાં એકે નહીં. આ વાતો અમલમાં જ્યારે આવશે ને, એ દિવસે સમજી લેજો કે વાણીના એક એક અર્થ આપણને બધાને ખબર પડી જશે. પણ મથવું તો પડે ભાઈ. આપણા પશુઓ ભેંસો રાખીએ ને, આપણે એને ઘાસ નાખીએ ને તો એ ખાય તો ખરી, અને પછી રાત્રે વાગોળે તઈ રસ પડે, તઈ એનું દૂધ બને, તઈ એનું માંસ મજ્જા બને. એમ આ બ્રહ્મ જ્ઞાનને મંથન કરીએ ને ત્યારે એ અંદર એ રસ આત્માને પહોંચે, અને ત્યારે એક એક વાતના આપણને સમજ આવે, એક એક વાતના જવાબ આવે. પંડિતોનો તે પ્રશ્ન આવડે નહીં. મુકુંદાસે પૂછ્યા હતા માત્ર 23, પણ 23 પ્રશ્નો ક્યાંના હતા? અખંડના. હવે અખંડની વાત જગતને ખબર ક્યાંથી પડે? નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. આ જગત તો શું કે છે? નિરાકારથી આગળ નેતિ નેતિ. વેદ શું બોલ્યા? વેદ શું કે છે? નેતિ નેતિ ન ઇતિ, ન ઇતિ. પરમાત્મા છે જ નહીં અહીંયા આગળ. એટલે પછી ક્યાં બોલ્યા? આ બધામાં આગળ કશું છે જ નહીં, તો ક્યાં છે? આ બધામાં પરમાત્મા આવે. કણ કણમાં, ઘટ ઘટમાં, બધે બધી કીધા. કારણ કે આગળની શુદ્ધ નથી પડતી. અહીંયા આગળ એક પણ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. બીજા દિવસે પંડિતો આવી ગયા. चला है मुकुंद दास पे, મુકુંદાસ પાસે આવી ગયા. कहे हम पर होते मार. ભાઈ હું કેમ અમને આટલું બધું પરેશાન કરો છો? કોણ કે છે? પંડિતો. અમને ખબર પડી ગઈ કે તમે જ્ઞાની છો. અમારી પાસે તમારા પ્રશ્નોના જવાબ નથી, અમને નથી આવડતું. શું કામ અમને પરેશાન કરો છો? जो स्वामी जी यूं कहिया कि रोटी पानो पंडित તમારા સ્વામીજીએ તમને એવું શીખવાડ્યું છે કે જે ગામમાં જાઓ એ ગામમાં પંડિતોને રોજગાર બંધ કરી દેજો. અને જો તમારા સ્વામીજીએ તમને એવું શીખવાડ્યું હોય તો શું કરીએ? અમારી પાસે તો બીજો કોઈ આધાર નથી, લાચાર છીએ. संतोष पकड़े मान. અમારથી કઈ દાઢી મજૂરી તો થાય બી નથી. આખી જિંદગી બેઠે બેઠે લાડવા ખાધા છે, કરીએ શું? હે, બેઠે બેઠે લાડવા ખાધા છે. હવે અમારથી દાઢી તો જવાય એવું છે નહીં. કઈ નહીં, અમારા બૈરા છોકરા ભૂખે મરશે. બીજું તો શું કરીએ અમે? જો તમારા સ્વામીજીએ આવું શીખવાડ્યું હોય તો અમને એ પણ મંજૂર છે. तो हमारा क्या चारा? અમારો શું રસ્તો? બીજો કોઈ મારી પાસે વિકલ્પ નથી. संतोष पकड़े मन. બસ અમે સંતોષ પકડી અને ઘેર બેસી જઈશું. ना तो हमारा छुटकारा करो, અથવા તો તમે રાજા ભાવસિંહને કહી અમારો છુટકારો કરાવો. કે નથી ને 15મા દાડે સમજાય છે? પંડિતોને ધાક કઈ પડી ગઈ હવે? નથી ને 15મા દાડે ગળામાં જૂતોનો હાર પહેરાઈ, ગધેડા પર બેસાડી અને ઔરંગાબાદમાં જો અમને ફેરવશે તો આ ગામની અંદર જે કોઈ અમને નાના મોટા ધાર્મિક કાર્ય માટે બોલાવે છે એ બંધ થઈ જશે. આખા ગામને ખબર પડી જશે કે આ પંડિતોને તો કંઈ આવડતું નથી. તો ઘેર કથા કરવી હોય, હવન કરવું હોય, ઘેર બીજા કોઈ નાના મોટા ધાર્મિક પ્રસંગો હોય, લગ્ન કરાવવાનું હોય તો અમને કોણ બોલાવશે? એટલે કે તમે મહેરબાની કરી રાજા ભાવસિંહ પાસે અમારો
છુટકારો કરાવો. हम हारे 10 बेर અમે હારી ગયા. કેટલી વાર? 10 બેર અમે હાર્યા અને તમે જીત્યા. મહેરબાની કરી અને છુટકારો કરાવો, નહીંતર ગધેડા પર બેસવાનું અમારું તો નક્કી જ છે. બીજા દિવસે મુકુંદાસે જઈ રાજા ભાવસિંહને કીધું. तब गया बावसी को क्या उत्तर देवे प्रश्न એ રાજા ભાવસિંહ, આ પંડિતો આજે નહીં ક્યારે પણ મારા પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. ये तो लीला अखंड की એ તો લીલા અખંડ કી. મેં જે પ્રશ્નો પૂછ્યા છે એ તો અખંડની વાતો પૂછી છે, અને આ પંડિતોને તો નિરાકારથી પરેની સુધ જ નથી, તો મારા જવાબ ક્યાંથી આપશે? એટલે મહેરબાની કરી અને તમે આ પંડિતોને માફ કરી દો. तब आधा रोज छे किया आधे का हुआ हुक्म રાજા કે છે કઈ વાંધો નહીં ભાઈ, જેને હું 10 રૂપિયા રોજ આપતો તો એને 5 આપીશ, અને 20 આપતો તો એને 10 આપીશ, અડધો પગાર આપીશ. હવે એમને પૂરો પગાર મળે નહીં. એવી રીતે એમને માફ કર્યા અને પંડિતોને જોડે લીધા. दिन दूसरे तीसरे निके दिए कान અને 2-3 દિવસ સુધી મુકુંદાસજીએ રાજા ભાવસિંહને તારતમ જ્ઞાન સમજાવ્યું. સુંદર ખાતી તારતમ એટલે 6 ચોપાઈઓ બોલીએ છીએ એ નહીં. તારતમ એટલે 18,758, અને એ દિવસે તો વાણી પણ નહોતી. તો તારતમ કોને કહીશું આપણે? રાજ્યના વાસ્તવિક સ્વરૂપની પહેચાન એને કહેવાય તારતમ. તો મુકુંદાસે 2-3 દિવસ સુધી રાજા ભાવસિંહ પાસે બેસી અને એને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાચી ઓળખાણ કરાવી દીધી. અને જેવી એને ઓળખાણ થઈ ગઈ તરત જ રાજા ભાવસિંહ શું બોલ્યા? बुलाए लो सीधी साहब को असवारे लो तुम કોને બોલે લાવો? હા, બુલાય લાવો શ્રીજી સાહેબ. શ્રીજી સાહેબ કો. આ શ્રીજી સાહેબ એટલે મેરા ઠાકુર નહીં. આ બ્રહ્મણા ના પાડશો. અંદર બેઠેલા અક્ષરાતીતને શ્રીજી સાહેબ કીધા. મુકુંદાસે એમને વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી કે હું જેનો સંદેશો લઈને આવ્યો છું એ કોઈ આ સંસારનો માનવી નથી. એની અંદર લીલા કરવા વાળા અક્ષરાતીત પરબ્રહ્મ છે. આવી ઓળખાણ કરાવી અને ત્યારે રાજા ભાવસિંહે કીધું કે તમે ત્યારે શ્રીજી સાહેબજીને મારા ત્યાં બોલાવી લાવો. लो अतनी बूंदी से और घोड़ा देते हम અહીંથી તમને ઘોડો આપું છું, ઘોડો લઈને નીકળી જાઓ. આગળ बूंदी बूंदी બુંદી શહેરમાંથી તમને ત્યાં આગળ મારું જે સ્ટેશન છે ત્યાંથી તમને એક હાથીની મળશે. એ હાથીની લઈ તમે ઘોડા પર બેસી અને શ્રીજીને તેડવા માટે ઔરંગાબાદ પહોંચી જાઓ, અને હાથીની ઉપર બેસાડીને શ્રીજીને અહીંયા આગળ લઈ આવજો. સાથે રસ્તામાં જતા આવતા ખર્ચ થાય તો એ ખર્ચ માટેના પૈસા પણ રાજા ભાવસિંહે આપી દીધા. एक हवेली बूंदी में रहने को लख दई અને બુંદીની અંદર એક હવેલી એમના માટે ફાળવી દીધી. ત્યાંના કામદારને કહી દીધું કે ભાઈ એમના માટે આ એક સુંદર હવેલી છે, એને એમ ઉતારા માટે આપી દેજો. તો બાઈજુરાજ અને જે મહિલા સુંદર સાથ હતા એ બધાને બુંદીની હવેલીની અંદર ઉતારો આપ્યો. હવે મુકુંદાસ પહોંચી ગયા મંદસોર, અને ત્યાં આપણી લીલા ચાલુ હતી. કોની? આપણી. મંદસોરમાં આવ્યા ત્યારે આપણી લીલા ચાલુ હતી. શાની? ભિક્ષા માંગવાની. ભૂલી જવાય બધાને નહીં. ભિક્ષા માંગવાની લીલા ચાલુ હતી. જેવા મુકુંદાસે આવીને કીધું તરત જ સુંદર સાથ ખુશખુશાલ ચાલો ત્યાંથી નીકળી ગયા. ઉજ્જૈનમાં થઈ, નિનેરે થઈ અને ઔરંગાબાદ રાજા ભાવસિંહના ત્યાં આ શ્રીજી સાહેબજી
પહોંચી જાય છે. भाष्य आके लगा दो कदम આય કે લગા દોવું કદમ. જેવા શ્રીજી પહોંચ્યા, આવીને ચરણોમાં પ્રણામ કર્યા देख दीदार इन समय कृत कृत जाने आतम અને શ્રીજીનું સ્વરૂપ જે જોયું, મુખ ઉપર જે નૂર ચમકતું હતું, એવું સુંદર સ્વરૂપ જોઈને એને જાણ્યું કે મારી આત્મા તો ધન્ય ધન્ય થઈ ગઈ. કૃત કૃત એટલે ધન્ય ધન્ય. આજે મારા ઘેર અક્ષરાતીત પધાર્યા છે. આત્મા મારી ધન્ય ધન્ય થઈ ગઈ. અપાર આનંદ અને ખુશ થઈ ગયો. लगा सेवा करने उत्सव रसोई जब લગા સેવા કરને. બહુ ભીખ મગાવી હતી ને રાજ્યએ, બહુ ભીખ મગાવી હતી, દુખી દુખી થઈ ગયા હતા. શું કે છે? લગા સેવા કરને ઉત્સવ રસોઈ. રસોઈ પણ કેવી? ઉત્સવ જેવી. ભાઈ રાજાને ખર્ચ કરવાનો હતો, એક કમ તો હોય નહીં. રાજાની રસોઈમાં કઈ કસર ન હોય. ઉત્સવ રસોઈની સેવા એને કરવાની ચાલુ કરી દીધી. सुन नरसैया के शब्द कीर्तन तित हुआ मगन એટલા પ્રેમ ભાવથી એ ચર્ચામાં બેસે, અને એ ચર્ચામાં બેસે, ચર્ચા સાંભળે ને ત્યારે મનમાંથી નીકળી જાય કે હું રાજા છું. સુંદર સાચી અહીં આવીએ ને જ્યારે આ દરવાજાની અંદર બેસીએ ને, એટલે જેટલો આપણો ઈગો હોય ને, એ ઈગો બધો ડાયબેનના ગેટની બહાર મૂકીને આવવાનો. બધાને ઈગો હોય. ઈગો એટલે અહંકાર, મોટાઈ, બડાઈ. અમે જ સેવા કરવા વાળા, અમે તો આગળ જ બેસીએ ને. નહીં? આ જાપાની અંદર આવીએ ને એટલે જેટલો અહંકાર દિલમાં ભર્યો હોય, જેટલો ઈગો લઈને આવતા હોઈએ ને, એ બધો ત્યાં મૂકીને આવવાનો. નિર્મલ થયા વગર જો અંદર આવ્યા, કશું જ લઈને નહીં જઈએ. સાથ જી સાથ હુએ બિના અખંડ में ક્યાં પહોંચત. જ્યાં સુધી દિલ નિર્મલ નહીં થાય, ત્યાં સુધી અખંડ ઘરના સુખ આપણને પ્રાપ્ત નહીં થાય. રાજા ભાવસિંહ રાજા છે, પણ અહીં સત્સંગમાં આવે છે તો બધાની જેમ નીચે બેસી જાય. નીચે બેસીને સત્સંગ સાંભળે. આ બેઠા છે એમના પણ નથી કહેતો, મને ખબર છે કે એમની શારીરિક તકલીફ છે, શારીરિક તકલીફ છે, અને આપણે ઊંચે બેસવું પડે, બહુ સારી વાત છે, એમાં કશું ખોટું નથી. પણ એમને એમ બીજાને તક આપો, આપણે બેસી શકીએ એમ છે તો આપણે નીચે બેસીએ. રાજા ભાવસિંહ નીચે બેસીને ચર્ચા સાંભળે. એટલું જ નહીં, પણ જ્યારે કીર્તન ગવાતા હોય અને ઢોલક મંજીરા બરાબર વાગતા હોય, તે પોતાના ઉપર વશ કરી શકતો નથી. એક સામાન્ય વ્યક્તિની જેમ ઊભો થઈને નાચવા લાગે છે. એ વખતે ભૂલી જાય છે કે હું રાજા છું. અત્યારે ક્યાં આવી ગયો છું? ધામધનીના ચરણોમાં આવેલો છું. હું એક સામાન્ય વ્યક્તિ છું. બસ એટલા સાદગી ભાવથી એ નૃત્ય કરવા લાગે છે. आप लगा नाचने આપ લગા નાચને, નાચવા લાગી જાય છે. जो करे मोमीन અને જેમ મોમીન બેઠા છે, તો મોમીનોની વચ્ચે જેમ હું પોતે પણ એક બ્રહ્મસૃષ્ટિ છું, એક સામાન્ય સુંદર સાથ છું, હું રાજા છું, એવો ભાવ મગજમાંથી કાઢી નાખીને તે વચ્ચે ચર્ચા સાંભળે છે. तीन अपने अंदर पधरावत श्री राज અને શ્રીજીને પોતાના ઘરમાં, પોતાના રાજમહેલમાં રોજ ત્યાં લઈ જાય, એમનું આગતા સ્વાગત બહુ સુંદર રીતે સેવા કરે છે. जब बात कही कुरान की तब किया विचार હવે શ્રીજી ચર્ચા કરતા હોય એટલે વેદ અને ભાગવત બે તો આવે, પણ સાથે સાથે કુરાન પણ આવે જ.
હજુ આપણા બધાના મગજમાં પણ એવી ભ્રાંતિઓ પડી ગઈ છે. અહીં તો કોઈ મુસલમાન છે નહીં, આપણે કુરાનની ચર્ચા શું કામ કરવી છે? આપણે કુરાનને શું કામ જાણવું છે? સુંદર સાજી, કુરાન મુસલમાનો માટે આવ્યું જ નથી. કુરાન આવ્યું છે કોના માટે? આપણા માટે. અચ્છા, કુરાન લઈને કોણ આવ્યું છે? રાજજી. કુરાનના પહેલા જ સિપારામાં લખ્યું અલફ લામ મીમ. કોણ છે? ત્રણેરાજી. એક મોહમ્મદ રસૂલ, एक मोहम्मद कीरो, एक मोहम्मद नूर. अलग क्या मोहम्मद को रूह अल्लाह सलाम, मीम मेहदी पाक से, तीनों एक कहे अल्लाह कलाम. कुरान के साथ एक मोहम्मद साहेब, देवचंद्र जी અને આજે શ્રીજી સાહેબજી, આ ત્રણેય વચ્ચે કોઈ ભેદ નહીં. ब्रज रास खेल के आए बरारब श्याम. तो ब्रजनी लीला करवा वाળો રાસમાં ગયો, રાસની લીલા કરવા વાળો અરબમાં આવ્યો, અરબની લીલા કરવા વાળો દેવચંદ્રજીમાં આવ્યો, અને એ બધાની લીલા કરવા વાળો આપ શ્રીજી સાહેબજીમાં આવ્યો. તો આ જુદા કોણ છે? તો કુરાન કોનું છે? આપણું. આપણા ઘરની વાતો મારો ધણી આપણા માટે લાવ્યો. આપણે સમજશું નહીં તો બીજો કોણ સમજશે? આ બીજા માટે નહીં, પણ આપણે આપણા માટે સમજીએ કે મારો ધણી મારા માટે અગાઉથી આ ધર્મ ગ્રંથમાં મારી વાતો લખાવી દીધી છે. ऐसा जी क्यों पावी इनका करो करार. હવે જ્યારે કુરાનની વાત સાંભળી એટલે રાજા ભાવસિંહ ચોક્યો. હિન્દુ મહાત્મા થઈને તમે કુરાનની વાતો કરો છો? ત્યારે શ્રીજી કહે છે, ભાઈ કુરાનની અંદર બધી જ આપણી વાતો છે, અને અમે ઔરંગઝેબના સુધી આ સંદેશો પહોંચાડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. મોમિનોને ખૂબ અત્યાચાર સહન પણ કરવો પડ્યો, પણ અમે એના સુધી સંદેશો ન પહોંચાડી શક્યા. અને હવે એ કામ માટે બહાર ફરીએ છીએ. ત્યારે રાજા ભાવસિંહ હવે શું કહે છે? ए मुसलमान चार हैं मेरे चाकर ईत. અહીં ઔરંગાબાદમાં એ શ્રીજી સાહેબજી, મને કુરાનમાં તો ખબર પડતી નથી, આપણને ક્યાં પડે છે? પડે છે કોઈ? ના. રાજા ભાવસિંહ કે છે, મને ખબર પડતી નથી, પરંતુ મારા ત્યાં 4 મુસલમાનો ઊંચા હોદ્દા ઉપર નોકરી કરે છે. તમે એ 4 જણને કુરાન બતાવો, અને કુરાન સમજી અને એ 4 જણા એમ કે તમે જ ખુદા તાલા છો, તમે જ રસૂલ સાહેબ છો, તમે જ ઇમામ મહેદી સાહેબ છો, તો ઔરંગઝેબ સામે લડવા માટે હું તૈયાર છું. હું કમર બાંધીશ અને ઔરંગઝેબ સામે લડવા માટે હું પહોંચી જઈશ. ચાહે મારું ગરદન તૂટી જાય પણ હું પાછો નહીં પડું. तब मैं औरंगजेब सो बांध के कमर. હું ઔરંગઝેબ સામે કમર કસી लड़ो वास्ते दिन के सिर सोपन बात पर. શું કરવા? લડો વાસ્તે દિન કે ધર્મ માટે હું કુરબાન થવા માટે પણ તૈયાર છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પલટી વાંચો. હા, ધર્મ માટે હું ગરદન કપાવવા માટે પણ તૈયાર છું. તમે ખાલી એકવાર આજે 4 મુસલમાનો છે મારા ત્યાં નોકરી કરવા વાળા, એ એટલું કહી દે કે તમે ઇમામ મહેદી સાહેબ છો, તો હું લડવા તૈયાર છું. तब सीधी साहब जी है कहिया सोपो हमको मुसलमान. ભાઈ પહેલા જ મને પાસે મોકલી દો 4 જણને. આ તો બહુ સારી વાત કરી તે રાજા ભાવસિંહ. એ 4 જણને તું મારી પાસે મોકલી દે,
હું એમને કુરાનથી બધી જ વાત સમજાવી દઈશ. वे कहे तुमको तहकीक तुम्हारा इस्लाम અને એ તને આવીને બધી વાત કહેશે કે જે હકીકતને ઇસ્લામ એટલે કે નિજાનંદની વાત શું છે, એક પરમાત્માની વાત શું છે, એ તારા જ મુસલમાન નોકરો આવીને તને કહી જશે. એક વાત તું મને એમને સોંપી દે. ये बात मानी बावसी ने मेरे मन बरहक બસ આ મારા માટે તો બહુ મોટી વાત છે. બસ તમે આટલું જ કામ કરી આપો. આવી રીતે શ્રીજી સાહેબને 4 મુસલમાનો સાથે સત્સંગ કરવા માટેની વાત આવે છે. આ દરમિયાન इन समय भवानी भट्ट था उदयपुर का मिलाप ભવાની ભટ્ટ શ્રીજીને ક્યાં મળ્યા હતા? ઉદયપુરમાં. આ ભવાની ભટ્ટ કેમ કહેવાયા? એમનું નામ ભવાની નહોતું, પણ કે છે માં ભવાની એમને સાક્ષાત હતી. આપણને માતા અનુમાં આવતી એમ એમને ભવાની સાક્ષાત્કાર થતો હતો. આ બધી કઈ ગપ્પા છે એવું નહીં. સુંદર સાહેબજી રામકૃષ્ણ પરમહંસને પણ મા કાલીનો સાક્ષાત્કાર થતો હતો. એવું નથી હોતું. નથી આ બધું ખાલી ગપ્પું છે એવું નથી. આ બધું જ રાજ્યની જ બનાયેલી આખી માયાજાળ છે. આખું બ્રહ્માંડ એમનું બનાવેલું. તો ભવાની એમને હાજરા હજુર હતી. એવા ભવાની ભટ્ટ દક્ષિણમાં ગયા હશે. દક્ષિણ એટલે મહારાષ્ટ્રથી નીચેનો જે પટ્ટો છે એને દક્ષિણ કહેવાય. આંધ્ર, તેલુગુ, કેરાલા દક્ષિણ કહેવાય. તો ત્યાંથી 2 ધર્મ ગ્રંથો લઈને આવ્યા, બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત. આ 2 ગ્રંથો ભવાની ભટ્ટ ત્યાંથી લઈને આવે છે. बुद्ध गीता बुद्ध स्त्रोत કયા કયા? બુદ્ધ ગીતા, એક બુદ્ધ સ્ત્રોત. એક ગીતા જે આપણે મહાભારતની અંદર શ્રી કૃષ્ણજીના મુખેથી સાંભળી એ, અને આ બીજી છે બુદ્ધ ગીતા. બુદ્ધ ગીતામાં બુદ્ધ નિષ્કલંક અવતાર એ અક્ષરાતીતને આ સંસારની અંદર આવવાની નિશાનીઓ, એમની લીલાઓ, એમનું ધામ, આ બધાની વિસ્તારપૂર્વક હકીકત અંદર લખેલી છે. સામો બુદ્ધ ગીતા. બોલો શ્રી બ્રાહ્મણના પ્યારે કી. ગરમી છે, બફારો છે, બધું સમજુ છું, પણ ધ્યાનથી સમજજો. સુંદર સાહેબ, બુદ્ધ ગીતાની અંદર આ બધી જ વાતો લખેલી છે. અને બુદ્ધ સ્ત્રોતની અંદર એ પરબ્રહ્મને આ સંસારની અંદર લીલા કરવા માટે આવવાનો સમય, એનું સ્થાન અને કેવી લીલા હશે એ વાતો લખેલી છે. આવા 2 ધર્મ ગ્રંથો બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત અહીંયા આગળ ભવાની ભટ્ટ લઈને આવે છે. इन समय मुजरा किया सुख पाया इन में આવીને શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા અને અપાર સુખ થાય છે ભવાની ભટ્ટને. नित्य चर्चा में वाचन आवे करण दीदार હવે રોજ ચર્ચા ચાલે. કેવી ચર્ચા? સુંદર સાહેબજી વચ્ચે રાજી બેઠા છે. 2 બાજુ પિત્તળની મોટી મોટા દીવાઓ સળગાવેલા છે. એક તરફ લાલદાસ બેઠા છે, એક તરફ ભવાની ભટ્ટ બેઠા છે, એક તરફ મહિલા સુંદર સાહેબ છે, એક તરફ ભાઈઓ બેઠેલા છે. અને ભવાની ભટ્ટ ભાગવત ગીતા, બુદ્ધ ગીતા એના શ્લોક વાંચે. એના અનુસંધાને લાલદાસજી કુરાનની આયાતો બોલે અને ધામધની એ બંનેને એક રૂપ કરી અને સુંદર સાથને સમજાવે. કેવો સુંદર માહોલ હશે. એક તરફ હિન્દુ ધર્મ ગ્રંથો, એક તરફ કુરાન, અને બંનેનું પાછું મિલાન થાય. જે કુરાન કે છે એ હિન્દુ ધર્મ ગ્રંથો કે છે, જે હિન્દુ ધર્મ ગ્રંથો કે છે એ કુરાન કે છે. અને શ્રીજી આની ચર્ચા કરે અને ચર્ચા સવાર સુધી ચાલે. આ 2 કલાકમાં આપણે હાંફી ગયા.
આપણે 2 કલાકમાં હાંકી ગયા. ત્યાં આગળ આખી રાત સવારે 4 વાગ્યા સુધી ચર્ચા ચાલે. 4 વાગે ચર્ચા સાંભળવા વાળા ઉઠીને પોતાના ઘેર જાય. શ્રીજી ઊભા થઈને થોડીક વાર હિંચકા પર આડા પડે અને સુંદર સાથે બેઠા હોય એ વળી રાસની રામતો ગાવાની શરૂ કરી દે અને એટલામાં અજવાળું થાય એટલે વળી દાંતણ પાણી કરી અને વળી પાછા ચર્ચા કરવાની. કેટલું ઊંઘતા હશે? બોલવા વાળા કેટલું ઊંઘતા હશે? સાંભળવા વાળા કેટલું ઊંઘતા હશે? આ કેવી લીલા ચાલતી હશે સુંદર સાચી. એ પણ આપણા જેવા માણસો જ હતા. પાપ તત્વનું શરીર એમને પણ હતું, થાક એમને પણ લાગતો હતો, પણ અંદર રાજ્યને મેળવવાની ઉત્કંઠા ભરી પડી હતી. મારા પ્રાણ પ્રીતમ અક્ષરાતીતને, મારા ધામ ધનીને મળવાની અંદર તડપ લાગી હતી. એ તડપ આપણને લાગે ને તો અહીંથી સવાર સુધી એકે ઊભા ના થઈએ. પણ કેમ ઊભા થઈ જઈએ છીએ? અંદર તડપ નથી લાગી. કેમ કે શ્રીજી જેવા કહેવા વાળા નથી. હકીકત એ છે ભાઈ, વાંક તમારો નથી. શ્રીજી જેવું કહેવા વાળો એ જોઈએ ને. આખી રાત બેહાડી મૂકવા માટે ક્યાંથી લાવવા? જેવા છીએ ભાગેલા તૂટેલા સ્વીકાર કરો. જે છીએ એ છીએ ભાઈ. જેટલું સમજાય છે એટલું સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. પણ સૌના અંદર મારા પ્રીતમને પામવાની તડપ જાગે. સજ્જ તડપ અંદર આવે ને તો ત્યારે આ પરિસ્થિતિઓ આપણને પરેશાન ન કરી શકે, એ પાક્કું. પણ પરિસ્થિતિ આપણને એટલા માટે પરેશાન કરે છે કે અંદર તડપ નથી આવી. હજુ આપણને શુદ્ધ નથી કે આપણે શું સાંભળી રહ્યા છીએ, આપણે શું મેળવવાનું છે. આ માનવતાના આપણે સામો ખોઈ રહ્યા છીએ. આ એક એક પલ આપણી વ્યર્થ જાય છે. ભજન તો ગાવ છો, તારી એક એક પલ જાય લાખની. કેટલા લાખ ભેગા કર્યા? બોલીએ છે શું? તારી એક એક પલ જાય લાખની. કેટલા લાખ ખોયા આપણે? સમજાય છે સુંદર શાંતિ? એક પલકારામાં પ્રીતમને પ્રાપ્ત કરવાનો મોકો છે અને હાથમાં આવેલો ચાન્સ મોકો આપણે ખોઈ નાખીએ છીએ. કેમ? એક નાના ખેડૂતની વાત કહી હતી. એક નાનો ખેડૂત 2 વીઘો જમીન હશે, એમાં વાવી દીધી જુવાર. હવે જુવારને ઉપર દાણા બેઠા એટલે પક્ષીઓ આવે અને દાણા ફોડી નાખે. એટલે એને ખેતર વચ્ચે બનાવ્યો માચડો, માળો, અને માચડા પર બેસી અને પેલી ગિલોલમાં પથ્થર ભરી અને ઉઈ ઉઈ કરી ચકલા ઉડાડે. એકવાર દેવદૂતો ત્યાંથી નીકળ્યા. એમને થયું કે આ નાનો ખેડૂત બિચારો આટલી બધી મહેનત કરે છે, 2 વીઘો જમીન છે, આ થોડીક જુવાર છે એ ચકલા ખાઈ જશે, આ ખાશે શું? એટલે દેવદૂતોએ દયા ખાઈને એક બોરી હીરાની, આખો થેલો ભરેલો હીરા, કેવડા મોટા મોટા ચકલીના ઈંડા જેવડા, એવડા મોટા હીરા એ માચડા પર મૂકી દીધા. સવારે ખેડૂત ઘેરથી નીકળ્યો. એની પત્નીને કીધું કે હમણાં બપોરે ભાતું લઈને આવજે. પોતે જઈને માચડા પર ચડ્યો, જોયું, હાય હાય, કોકે વીણી વીણીને સરસ પથરા ભેગા કરી આપ્યા છે. અને પેલી ગોફણમાં એક એક પથરા મૂકી આખો દી ચકલા ઉડાડ્યા. સાંજ પડી, પક્ષીઓ માળામાં ગયા. એક પથરો વધ્યો. એને થયું કે લાય ઘરે લઈ જાઉં, છોકરા લખોટીઓ રમશે.
ઘેર લઈ જઈ પાણીયારે મૂક્યો, રાત્રે સૂઈ ગયો, સવારે ફરી ડ્યુટી ચાલુ. એની પત્ની બપોરે ભાતું કરવા ગઈ અને થોડાક મસાલા કંઈક ખૂટ્યા. એને થયું કે લાવ તાર બાજુની દુકાનમાં જઈને લઈ આવું, પણ ખીચામાં પૈસા તો હતા નહીં અને ગરીબને કોઈ ઉધાર આપે નહીં. તો પેલો પથ્થરો પડ્યો તો પાણીયારી પર, એને થયું કે આ લઈને જો કંઈક સારો લાગે છે, પેલા વેપારીને કંઈક ગમશે તો એના બદલામાં થોડોક ચપટી મસાલો આપી દેશે, આજનું રસોડું તો થઈ જશે. ત્યાં ગઈ, શેઠ થોડાક મસાલો જોઈએ છે, પૈસા કે પૈસા નથી, પણ જુઓ ને એક આ મારા ઘરમાં આ લખોટી પડી હતી, તમારે કંઈ કામ લાગે એવી હોય વજન કરવા માટે તો એના બદલામાં મને આપો. પેલા શેઠે જોયું કે આ તો હીરો છે, આ તો હીરો છે, કે બેન બીજું શું જોઈએ છે? કે ભાઈ એના બદલામાં જે આવતું હોય આપો. એટલે કે જાઓ ઘેર, હું મોકલી આપે. બેન તો નિરાશ થઈ ગઈ કે કઈ નહીં આપે, ઘેર આવીને બેસી ગઈ. પણ વેપારી બડો ઈમાનદાર હતો, એને ખબર પડી ગઈ કે આ હીરાની કિંમત તો કરોડ રૂપિયા છે. એને એની દુકાનમાં, વખારમાં, જ્યાં પણ જેટલો સામાન હતો એ બધો વારી જોડીને બધો પેલી બેનના ઘેર પહોંચાડી દીધો. એની પત્નીના દાગીના, સોનાના, ચાંદીના જે હતું એ બધું પહોંચાડી દીધું. ઘરમાં, દુકાનમાં રોકડ જેટલી હતી એ બધી પહોંચાડી દીધી. અને પછી આવીને બેનને કહે છે કે બેન, તે આપેલા પથ્થરની કિંમત આના કરતો અનેક ગણી વધારે છે, પણ મારી પાસે આટલું જ છે. હવે એક તો ગરીબનું ઘર નાનું, સામાન ઘણો, પગ મૂકવાની જગ્યા નહીં, એટલી ખુશ થઈ ગઈ કે બપોરે ભાત આપવા જવાનું એ ભૂલી ગઈ. પેલો હાજે ઘેર આવ્યો, બપોરનો ભૂખ્યો, જેવો ઘરમાં પગ મૂકે, ઘરમાં તો પગ મૂકવાની જગ્યા નહીં. અરે તું ક્યાંથી લાવી આટલું બધું? અરે કે તમે કાલે પેલો પથ્થરો પાણીયારી પર મૂક્યો તો એના બદલામાં આટલું આવ્યું. પેલાની દશા શું થઈ જશે? સમજાય છે? લાય ધોકો ને માથું કૂટું. આવા તો કેટલા હતા? કોથળી ભરેલા. અને મેં સામા વાપર્યા. આપણા જીવનની એક પલ આપણે સામા વાપરી. અત્યાર સુધી શું કર્યું? એ જ કર્યું ભાઈ. એટલે કહીએ છીએ કે તારી એક પલ જાય લાખની. હવે તો સુધર. આજે બ્રહ્મ જ્ઞાન તારા આંગણે આવી રહ્યું છે. આ બ્રહ્મ જ્ઞાનથી તું તારી આત્મને જાગૃત કરી દે. હવે આની કિંમત સમજ. આને છોડીને તું ક્યાં ભટકે છે અને શું પ્રાપ્ત કરી લેવું છે? આને છોડીને આપણે મેળવી શું લેવું છે એ મને કહો. શું મેળવી લેવું છે? એક પરમધામ કરતા વધારે શું છે? એક મારા પ્રિયતમ અક્ષરાતીત કરતા વધારે શું છે? આ જગતમાં એવી કઈ મૂલ્યવાન વસ્તુ છે કે જે મારા પ્રાણ પ્રીતમ કરતા વધારે મૂલ્ય હોય? એક વસ્તુ તો બતાવો કે જે મારા પરમધામ કરતા વધારે કિંમતી હોય. તો કઈ વસ્તુના મોહમાં પડ્યા છીએ આપણે? ક્યારેક તો અંદર વિચાર કરો કે મારી ઉંમર ખોઈ દીધી મેં. ઉંમર ખોઈને આમાંથી 70-75% તો એક્સપાયરી ડેટ, 75% એક્સપાયરી ડેટમાં છે. કેટલાને બોનસ આવ્યા હશે, જતા જતા પાછા આવ્યા હશે, કોઈને સ્ટેન્ડ મુકાયો હશે. હે, પૂરું થઈ ગયું હવે ભાઈ. આ બોનસ મળ્યા છે શ્વાસ. હવે તો વિચાર કરો કે મારા જીવનના અંતિમ ક્ષણો મારે માત્ર ને માત્ર મારા પ્રિયતમ માટે કર્યું છે. હવે મારા પ્રિયતમ સિવાય અન્ય
કશું જ જોઈતું નથી. રાજા ભાવસિંહ અહીંયા આગળ એવો કુરબાન છે અને મારા શ્રીજી બંને તરફ સુંદર સાથને બેસાડી અને બ્રહ્મ જ્ઞાનની જે લાહણી કરી રહ્યા છે, સુંદર સાથે કૃત કૃત ધન્ય ધન્ય છે. જેને ધનીજીને સાંભળ્યા એ ધન્ય ધન્ય થઈ ગયા. જેને ધનીજીની વાણી સાંભળી એ પણ ધન્ય ધન્ય થઈ ગયા. આ એક એક શબ્દ આપણી આત્મને ચકચોળ કરવા વાળો છે, જો દિલમાં ધારણ કરીએ તો. એવી વાણીની ચર્ચા અહીંયા આગળ औरंगाबादમાં ચાલી રહી છે. इन समय अव्वल खान करने आया दीदार. જે 4 મુસલમાનો રાજા ભાવસિંહે સોંપવાનું કહ્યું હતું, એમાં સૌથી પહેલા આવી ગયા અવ્વલ ખાન. ક્યાં મળ્યા હતા? ઉદયપુર. સુંદર સાજી યાદ કરો, ઉદયપુરની અંદર ઘોડા ઉપર બેસીને આવતા હતા. શ્રીજીની સવારી દીકડી હતી, સાથે નૂર મોહમ્મદ હતા. એક હિન્દુ વૈરાગીની શોભાયાત્રામાં મુસલમાનને જોઈને અવ્વલ ખાને પૂછ્યું કે ભાઈ આ કોણ છે? તો કે છે આ ખુદાના રસૂલ છે, ખુદ ઇમામ મહેદી સાહેબ છે. આટલો શબ્દ સાંભળ્યો, ઘોડા ઉપરથી કૂદીને નીચે ચાબુક લઈને યા હુસેન, યા હુસેન, યા હુસેન. ધિક્કાર છે મારા અંગોને, ધિક્કાર છે મારી આંખોને. મારી સામે ખુદા તાલા છે અને મેં ઓળખ્યા નહીં, અને હું પૂછવા રહ્યો કે આ કોણ છે? ધિક્કાર છે મને, હું કેમ ના ઓળખી શકે મારા ખુદાને? મારા રસૂલ આવ્યા છે, એ માનવ તનમાં આવ્યા છે, પણ છે તો મારા રસૂલ. પોતાની જાત પર એટલા ફિટકાર કરે છે. એ અવ્વલ ખાન અહીંયા આગળ શ્રીજીના પાસે જેવો આવે છે, દેખતે હી સુખ પાયા. હાય હાય મારા ધામધણી, તમે આટલે પહોંચી ગયા. હું તો ઉદયપુરથી નોકરી કરવા માટે ઔરંગાબાદ આવ્યો, મારી પાછળ પાછળ તમે આવી ગયા. હું તો પરમધામથી ખેલ માગીને પિલુદ્રા આવી ગઈ. એ મારા ધણી, તમે અમારી પાછળ પાછળ આવ્યા કે નહીં? આપણી પાછળ પાછળ આવ્યા. જ્યાં તું ત્યાં રાજી કે છે હું. તું ને હું તો જુદા નહીં પડવા દઈએ, તને હું મારાથી છેટી નહીં કરું. એ મારી આત્મ, તું જ્યાં છે ત્યાં હું પહોંચી જઈશ. કે ધણી તમે મને તેડવા આવી ગયા? અવ્વલ ખાન દેખતા જ ખુશ થઈ ગયા. जहान मोहम्मद मिन खान ये तीनों को सुनाए कान. અને અવ્વલ ખાન, જાન મોહમ્મદ અને મિહિન ખાન, આ 2 જણને પણ બોલાવી લાવે છે. રાજા ભાવસિંહે જે 4 મુસલમાનોને વાત કરવાનું કહેલું, એમાંના 3 અહીંયા આગળ આવી ગયા. હવે આ 3 સાથે રાજા ભાવસિંહ શ્રીજી કેવી રીતે ચર્ચા કરે છે એ વાત આપણે સમજીએ.